हाय गाइज वेलकम बैक टू माय चैनल। तो हमણાં मम्मी ने पप्पा નથી એ કામ થઈ ગયા છે બહારે આજે બિકોઝ એને થોડું કામ હતું એટલા માટે એ લોકો સવારના વહેલા જ નીકળી ગયા છે। તો હું દીદી અને બા ત્રણ જ છીએ। તો હમણાં મેં કપડાં ધોવા માટે રાખી દીધા છે અને મેં કીધું ત્યાં સુધી બીજું બધું કામ કરી લઈ। મેં કીધું આજે સનરાઈઝ જોઈ આવું બટ ઝાડવા આડા આવેલા ને તો દેખાતું નથી તો નીચે જઈ પાછું कपड़ा धोवाय त्या सुधी कीधुं बीजू काम करी नाखी आपे। आम तो मम्मी ना पाड़ी थी कपड़ा ना धोजो करीने के हूँ आवीश त्यारे धोई नाखीश बट मशीन में धोवा ने एटले पछी एम थाय के धोई नाखी एम हाथे ते धोवा तो ठंडी पड़े एम थाय के न धोई बट मशीन में धोवाना था ने एटले पछी मैं कीधुं धोई नाखी वांधो ना आवे मशीन में पोते थाय पड्युं ने एटला माटे। तो हवे हूँ नीचे जाऊँ सनराइज थई गयो है बट आ झाड़ू आडू है ने एना कारणे देखातो नथी झाड़ आडू आवेલું जो कि बहु मोटું થઈ ગયું હમણાં પહેલા નાનું હતું ને એટલે દેખાતું બટ હવે મોટું થઈ ગયું તો દેખાતો નથી અને ઓસ થઈ ગઈ છે પૂરી। તો હું નીચે જાઉં આજે ઓમ ઠંડી નથી આજે બટ ઓસ થઈ ગઈ ને એટલે ઠંડી નથી નકર ઠંડી તા હોય જ। સો ચો એનો રિક્ષો આવ્યો है એને લેવા માટે। જો ચાયરી શ્રિયા નથી જતી બિકોઝ કે હજી શ્રિયાને ઠીક નથી ને એટલે એન્જલ જ ચાયરી એક। મશીનમાં પાણી મને થોડુંક ભરવાનું હતું બટ આવડું ભરાઈ ગયું જો કે મારું ધ્યાન ના રહ્યું હું ચાલુ કરીને હાલી ગઈ હતી નાસ્તો કરવા માટે। तो हवे ई पानी हूँ निकालू थी जो कि निकले रहूँ मोटी भूल थी गई मारते मैंने याद भी ना आयु कि हूँ पानी चालू करीने अंदर गई थी। हवे हूँ निकालू थी पानी मैंने कि पानी नो अवाज क्या थे आवेरो आखू फूल मशीन भराई गई। तो हवे मम्मी आ जशे ने એટલે मम्मी वटसे મને એમ કે તને ના કીધી હતી તો બી તે કપડા ધોયા બટ આવું પેલી વાત થી ભાઈ કદી ન થતું જેટલી વાર હું ધોઉં એટલા ન થતું। તો હવે પાણી થઈ ગયું માપનું હવે આને ફરાવી નાખી। આજે આ કામ કરવાનું है आ वाળું जो कि हमारा आंटी नहीं ने तो आज हमने ये करવું પડશે। तो अंकिता हमारी हेल्प करશે એમાં बिकॉज के વાર લાગી જાય આ બધું સાફ કરવું પડે ને એટલે વાર લાગી જાય તો એ મારી હેલ્પ કરશે આમાં। બીજું તો બધું મેં કરી નાખ્યું है काम ऑलमोस्ट બધું થઈ ગયું है बट खाली એ જ હવે બાકી ના કપડા સુકાવવાના બાકી ધોવાઈ રહી બીજું બધું। તો અહીંયા લીમડો હતો જો કે મોટો તો અમે कपावी नाखे तो एने तो हवे अहींया कने ने छोटा छोटा उगेरा तो जेवा उगे ने एवं एने भैंस खाई जाए। तो मम्मी ने आ ढांक्યું तो अहींया कने बट मैं एक दी हमणा निकाळ्યું ने आ वाळું પછી સરખું ઢાંક્યું નહીં તો ભેંસ ખાઈ ગયા બધું। તો હવે સાફ કરી નાખી આપે। नानी मायनी तो आज मासी ने आज वासी जो करवू पड़े आज आटलू साफ करेरी आटलू राखी ने गई। हेलो गाइस आ काम वाली आवी गई है काम करेरी ए काम करोरी तोनी मायनी पे आजे પછી તો મને કરવું પડે ને ने हजी एक अंकित मासी आ हूँ ढगला करीनगी वो मगी है એટલે પછી કરેરી હું જો ઉબ્રાસ કરેરી ઉબ્રાસ દેશી લાઈફ પ્રોપર અંકિતા જાય છે જો કિયાન્સ ભાઈ હવે એના વાડામાં હાલે જશે અહીંયાથી રાખી દેશે ત્યાં કરે ને મોટું જે પતરું હોય ને એ આડું દઈ દો તો નહીં જાય। શું થયું શું થઈ ગયું अच्छा चलो चलो तो तंग की ये गाइस
ક્યારે પતંગ ગાઈસ તને ઈ પતંગ ખપતી હતી ઓમાં એને છેલ્લે પતંગ એને યા ભાઈને એક દી ખપતી હતી વેડ્યો તો એના સારું હે ને ઓય આવડે માટે બદલો ગાઈસ દુકાનેથી લઈ લેવાની ગાઈસ એમ ન ઉતારવાની ભાઈ છે તેમાંથી. હાલો ચલો ઘરે આલી ચલે 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 ચલો શ્રીયાબેન ચલો 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 કિયાંશભાઈ ચલો 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 તું આજ સ્કૂલ કેમ નથી ગયો હે કિયાંશ છુટ્ટી હે ચલો 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 મારું ચલો 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 આમાં એને જેની આંગળી જેને ટેડી કરવી હોય ને એને હાથ રાખવાનો અહીંયા ના હાલો આગળ ગળેલું ને એના આટલું મોટા ને આડા કરીને નાખી દે અને મોટા થાય ને પછી લગાડે સર અહીંયા કે જો ભલે આમ રાખી દે જોયા એમ જોડે હે એકલા આટલું રાખી દે એકલા હાથું રાખે કે પછી એને હા એ જાય ને મોટા પછી એને આમાં ઉપર અચ્છા મારી ચલ. ખાલી મને બહુ ગમે કેની હે હું માં વાળા આ નડિયા લઈ આવ્યો તો એને કેમ કરશે કિયાંશ ગસતો તો મને ખબર હે મેં જોયું તું એને હા ચલો ચલો જય શ્રી બેન ચલો ચલો તો અંકિતા હવે ગમેલાને ધોઈ નાખે કેરી શ્રીયા શું કેરી હે તને ઈ સૂંઘવાની મજા આવે એમ કે એમાં સાબુ હોય તો એટલે તને મસ્ત સ્મેલ આવે એટલે મજા આવે પગથિયા ગણાય છે કે કેટલા છે કેટલા હે જોજે હાલું રહી તો કપડા સુકાવાય ઈ બેન ત્યાં જ રહી ગયા જોજે ખરાબ ના હોય બેસુનું જ ખાઈ રહી એમ કે લઈ આવીને અહીંયાથી ફોલીને હવે અહીંયાથી ખવાશે બેસીને વાહ તમે કપડાં સુકાવી નાખ્યા તો હું નીચે જઉં આ અહીંયા જ ત્યાં હશે ચલો બાય તો હવે આપણે રેડી થઈ ગયા અહીં આઈ મીન પરવારી ગયા બધું કામ કરીને તો પનીર ખાઈ લઈએ આપણે થોડુંક પનીર નથી કાલવાળું હે આપણે જે બનાવ્યું હતું ને એ સો ગાઈસ આ છે પાઉંભાજીની ભાજી તો હું કેની સાથે ખાઉં દી બતાવું જો કે બહુ મસ્ત લાગે છે મેં ફર્સ્ટ વાર ટ્રાય કર્યું બટ ટેસ્ટ है बाजरा रोटी है बाजरा रोटी भेगी पाव भाजी इन सब्जी खाऊं रही जो कि बहुत मस्त लागे रहा तो कि मैं दूध पी लीधું હે પહેલા જ ઘણી વાર પહેલા સવારના વેલી સવારના બટ મેં કાંઈ ખાધું નહોતું તો હવે મને ભૂખ લાગી ને તો હું ખાઉં રહી બાજરા રોટી ને સબ્જી એવી પાઉંભાજીની ભાજી તો હમણાં આવ્યા હતા પાણીપુરી વાળા ભાઈ તો આપણે અહીંયા પાણીપુરી લીધી એ પ્લેટમાં જો કે આપણે બારે નથી ખાતા પ્લેટમાં લઈ લઈએ આવી રીતના મમ્મીએ ને મેં ખાધી હવે અંકિતાની રાખી દઈએ આપણે તો એ અંકિતા ખાશે તો મેં ભગવાનની પૂજા કરી નાખીએ તો હવે હું જઉં રહી બારે બિકોઝ કે આજે આપણે પરેઠા બનાવશું આજે રાતે જમવામાં પરેઠા ને સેવ ટમેટાની સબ્જી હે તો પરેઠા આપણે બારે ને ચૂલામાં તે બનાવશું કેમ કે ધુમાડો ઘણો થાય ઘરના અંદર એટલે આપણે બારે કરશું તો હું ત્યારે હવે જઉં રહી બારે અને અંધારું બી થઈ ગયું હે જો પરેઠા આપણા બનેરા અંકિતા બનાવેલી હું આમાં શેકીશ અત્યારે હું જાઉં છું મિટિંગમાં જો કે મહિલા મંડળની મિટિંગ આજે તો હું જાઉં છું અને હું આજે એકલી હતી રહી એટલે એકલું થઈ ગઈ હતી જવા માટે બિકોઝ કે બધા હાલ્યા ગયા હતા તો અંકિતાને કીધું કે તું બી હાલ મારા ભેગી એમ તો અમે મિટિંગમાંથી તો વહેલા આવી ગયા હતા બટ અમારી મિટિંગ ચાલુ હતી અલગ જો કે બધા એમ જ રેણ કરીને એ તો અત્યારે 12:30 વાગેરા અને હું ને અંકિતા હવે ઘરે જઈ રહ્યું તો બસ આપણા વ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ સો લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા વ્લોગ સાથે બાય અને સુમસાન પડી આખી શેરી કોઈ માણ નથી અમારે બે સિવાય તો અમે ઘરે જઈએ હવે કૂતરા અમારા માથે ભસશે કે આ કોણ આયા જાનવર તો બાય